ટુ આર ચેનલ એબી કી બાતે. આજે આપણે ફરીથી લઈને આવ્યા છીએ એક નવો એપિસોડ સાથે. સો આજે રાજકોટથી સ્પેશિયલ ગેસ્ટ છે આપણા શ્રદ્ધા ડાંગર. એની લાઈફ અને એની જર્ની વિશે આપણે થોડી આજે વાતો કરશું. સો લેટ્સ ગો. સો હેલો, આજે મોસ્ટ વેલકમ. આપણે બહુ જ સારી સેલિબ્રિટીનું સ્વાગત કરીએ છીએ રાજકોટમાં એક ભટ્ટીઝ સ્ટુડિયો. તો આજે શ્રદ્ધા ડાંગર સાથે આપણે થોડી ઘણી વાતો શેર કરીશું. સો હાય શ્રદ્ધા, કેમ છો? એકદમ મસ્ત. બહુ હેપી છું કે ઘણા વર્ષોથી અમારે શ્રદ્ધા સાથે રિલેશન છે અને જ્યારે તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એ પહેલાથી આપણે બહુ બધા ટાઈમથી ઓળખીએ છીએ. સો એક નાનો ક્વેશ્ચન પહેલા તમને એ પૂછીશ કે આ ફિલ્મ આવ્યા પહેલા તમે જ્યારે રાજકોટ રહેતા કરતા, એન્જોય કરતા ફ્રેન્ડ સાથે, અને હવે તમે રાજકોટ આવો છો તો તમને શું ડિફરન્ટ લાગે છે? જો મારી આસપાસ તો બધા જ લોકો હા, એ મને પહેલાની જેમ જ ટ્રીટ કરે છે. Okay. I feel more home. ઓકે, ગ્રેટ. કારણ કે ઘર તો છે જ, હા. પણ એ ફીલ થવું બી બહુ જરૂરી છે આ Okay. ફિલ્ડમાં આવ્યા પછી. Okay. કારણ કે જ્યારે આમ વર્કિંગ ઇન અમદાવાદ કે મુંબઈ તો Yes. ત્યાં લોકો મને એઝ એન એક્ટર જ ઓળખતા હોય. કારણ કે ઘર જેવી ફિલિંગ લાગે, હા, right? હું આમ ઘરે આવું એટલે મમ્મીનું પહેલાની જે સ્ટાર્ટ થઈ જાય. તું બહાર રહે છે ને એમાં તારા સ્કિન કલર જો ને હવે છે ને આમ જ કરવાનું છે, પેલું જ કરવાનું છે ને તારી બેગ અત્યારે જ અનપેક કરી મૂકી દે છે, 2 દિવસ પછી નહીં ચાલે. એટલે એ જે રૂટીન As it is જે પહેલા થતું એવું કે આ વખતે ફિલ્મ ફ્રેન્ડ્સ બી મારે બધા ફોન કરો મળો ને યાર, હું આવી છું મળો ને. એટલે આઈ ફીલ કે એ લોકો સેલિબ્રિટીઝ છે અને હું આફ્ટર તમારા ગુજરાતી ફિલ્મોની ઘણી સક્સેસ પછી તમે એક આઈ થિંક 2018 માં દર્શન રાવલ સાથે શૂટ કર્યું છે. 16 or 17, રાઈટ? તો એ આવ્યા પછી તમારો કંઈક અલગ ઓહો આજ તમે દર્શન રાવલ સાથે શૂટ કર્યું એવું કંઈક ફ્રેન્ડ સાથે કે યા ફિર તમને કોઈ એક્સિડન્ટ યાદ હોય કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હોય, તમે ફ્રેન્ડ સાથે ફરવા ગયા હોય, અચ્છા જોયું ને કોણ બેઠો છે શૂટિંગ આવી રીતે, ચલો ને એક ફોટો તમારી સાથે લઈ, એવું કોઈ તમને એક્સિડન્ટ યાદ છે કે આફ્ટર આ શૂટ? એટલે ઘણી વાર એવું થયું કે હું કોઈ રેસ્ટોરન્ટમાં કે કેફેમાં એન્ટર થાઉં તો ઓલરેડી એ સોંગ ત્યાં હોય જ. Yes, I mean, બધા લોકો સાંભળતા જ હોય. And સ્ટાર્ટિંગમાં શું હતું? હા, છે એટલે એ લોકો ગેસ કરતા હોય. કે ક્યાં જોયા છે? ક્યાં જોયા છે? પણ મારા friends બધા છે ને traveling કરતા. એટલે એ લોકો મોટા ગ્રેટ ગ્રેટ. મારું આ કેટલા વર્ષથી તમે આ ફિલ્મમાં છો? 7 years. હા, તમારા કોલેજ ટાઈમથી આપણે ઓળખીએ છીએ. આઈ થિંક મારી જર્ની બી મારી જર્ની બી 6 years થી. અચ્છા, અમે લોકો ક્લાયન્ટમાં મારા જે ઓલ સ્ટુડિયો હતો ત્યારે અમે બધા બેઠા હતા ને, તો યુટ્યુબ પર તમારું સોંગ આવ્યું તો કોઈ બોલ્યા કે અચ્છા શ્રદ્ધા ડાંગર છે. અમે એટલે હું ખુદ બી એટલે પ્રાઉડ ફીલ કરી હતી કે આ તો અમારા ફ્રેન્ડ્સ છે, તમે આ વિડીયો જોજો, તમે શેર કરજો. તો આઈ થિંક હેલારો ફિલ્મ તમારી બહુ બેસ્ટ ગઈ હતી. એમાં તમને કંઈક નેશનલ એવોર્ડ બી મળ્યો હતો. તો એવો કેવો તમારો એક્સપિરિયન્સ ત્યાંનો તમે કાંઈ એવો શેર કરી શકો કે? સ્પેશિયલ તો એટલે બી ફીલ થાય કારણ કે તમે ડ્રીમ જ ના તમે હંમેશા કોઈ બોલિવૂડ એક્ટર્સને જજ કરી જોતા હોય, રિસીવ કરતા જોઈએ નેશનલ અમે તો ક્યારેય કોન્ટ્રાક્ટ ઓફકોર્સ એ ટાઈમ સો મતલબ ઇટ્સ વન્સ ઇન અ લાઈફ ટાઈમ મોમેન્ટ. ઇટ્સ બીન 5 years એટલે હવે નોર્મલ થઈ ગયું પણ એ ટાઈમ પર સો કસુંબુ મૂવી આવ્યા ત્યારે એક તમારા લાઈફની એક બેસ્ટ પાર્ટ થયું હતું એ છે તમારા વેડિંગ. ઓ યા યસ. તો તમારો આટલા ટાઈમનો એક્સપિરિયન્સ અમારી સાથે ઓલરેડી જોડાયેલા છો, લાઈક 5 to 6 yearsથી અમારા સ્ટુડિયો પર તમે આવો છો. સો તમારા કસુંબુ મૂવીના એ મૂવી રિલીઝ થયું એના અકોર્ડિંગ આઈ થિંક 15-20 ડેઝમાં અરાઉન્ડ તમારા વેડિંગ હતા. તમારા પહેલા વેડિંગ હતા ને પછી રિલીઝ થયું, રાઈટ? સો તમારો સ્પેશિયલ ડે તમે અહીંયા નેલ્સ કરવા માટે આવ્યા હતા ભટ્ટીઝમાં, લાઈક તો તમને અહીંયા આવીને કેવું ફીલ થયું? લાઈક અહીંયા નેલ્સ કરાવ્યા હતા, કઈ ઘટકે કે કઈ તમારો જે નેચર છે, તમારું જે લાઈક ચોઇસ છે એ બહુ ડિફરન્ટ છે જનરલી કરતા, તો તમને કેવું ફીલ થયું અહીંયા અમારું ત્યાં નેલ્સ કરાવી? એટલે મારું નોર્મલી એવું હોય કે જ્યારે તમારા લગ્ન નક્કી હોય ને ત્યારથી બસ ત્યારે તમે બધું રિસર્ચ કરો કે આ હું અહીંયા કરાવીશ, આમ. બટ આ ફિલ્ડમાં હોવાના લીધે નથી, ઇટ્સ બીન મેની યર્સ કે મારે કોઈને કોઈ ટ્રીટમેન્ટ છે નેલ્સની પછી તો મને લગ્ન
તો 1 વર્ષ પહેલા નથી થયા. હવે મને વર્ષોથી ખબર હતી કે આ વસ્તુ મને અહીંયા જ કરવું છે ને આ અહીંયા જ. સી ઓપ્શન્સ ઘણા બધા હોય, પણ આઈ બિલીવ કે જ્યાં વર્ષોથી તમને કમ્ફર્ટેબલ ફીલ થતું હોય કે જે લોકો તમારી ચોઇસને ઓળખતા હોય, યસ પોઈન્ટ ઇઝ તો ધેટ હા રિલ્સમાં હું વર્ષોથી અહીંયા, તો તમે સ્પેશિયલ ડે ના તો કેવી રીતે ચેન્જ કરી શકો? એનો એક ટ્રસ્ટ હોય અને ખબર જ હોય તો કે આ લોકો કરવાના છે અને તેનું નહીં. સો કંઈક લિટલ સજેશન્સ તમે કંઈક કોઈ માટે આપી શકો કે કોઈ ગર્લ છે એના માટે કાંઈ પણ તમારી એક વાત શેર કરી શકો કે કોઈ ડ્રીમ છે એને અચીવ કરવા માટે તમે આટલા પ્રયત્નો કરી આપો. નેશનલ એવોર્ડ મળવું કઈ સેરી વાત નથી, કારણ કે એવરી ડે હરરોજ જે બધી વુમન્સ હોય, જે બધા આપણા જેવડા ગર્લ્સ હોય, એક ડ્રીમ જોવે છે. આજથી 12 વર્ષ પહેલા મેં બી એક ડ્રીમ જોયું હતું કે હું 50 રૂપીઝમાં જ્યારે નેલ પેન્ટ કરતી હતી, તો મેં આવું 10-12 વર્ષ પહેલા એક ઇમેજિનેશન કર્યું હતું કે હું વધીશ તો આ ફિલ્ડમાં જ આગળ વધીશ. સો એવું કઈ એટલે મેં તમે શેર ત્યારે, કરી શકો કોઈ સાથે? હા, dream તો નહોતા જોયા, કારણ કે I was going with the flow. Still I am going with the flow. ઓકે કે જે બી સારું પડે એ કરવાનું. પણ એક વસ્તુ મેં નોટિસ કરી, અને સ્ટાર્ટિંગમાં કેવું હોય કે મને પણ કન્ફ્યુઝન હોય કે રિયલ રહેવાનું કે you have to change your behavior also. Of course you have to learn so many things. Yes, કારણ કે of તમે course. અલગ-અલગ ફિલ્ડમાં અલગ-અલગ પર્સન સિટીમાં સાથે you have to learn. એમાં કોઈ બાંધછોડ ના હોય, પણ તમે જે નેચર વાઇઝ કે તમારું એક અંદર એક જે સોલ હોય જે બધાથી અલગ હોય, તમારી પણ અલગ હોય, મારી પણ, એ મને કન્ફ્યુઝન હતું કે એ શું ચેન્જ કરવાની કે શું કરવાની. પણ આટલા વર્ષના એક્સપિરિયન્સથી આ ટુ બી રિયલ, તમે રિયલ રહેશો ને તો પણ તમને જે મળવાનું છે તમારી skills પર, એ લાઈક મળશે. આર્ટિફિશિયલ ના રહો. લાઈક શ્રદ્ધા સાથે મારું બિહેવિયર, એઝ અ ક્લાયન્ટ સાથે મારું બિહેવિયર, મારું સ્ટાફ સાથે મારું બિહેવિયર, બી અ રિયલ. સો રિયલી થેન્ક યુ સો મચ. બી ધ રિયલ. શ્રદ્ધા ડાંગર કે બહુ સરસ વસ્તુ કીધી છે, બી રિયલ. સો થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ શ્રદ્ધા ડાંગર. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.